હેલો ફ્રેન્ડ્સ, હું છું વિદ્યા નવાડિયા. સ્વાગત છે તમારું મારી ચેનલ પર. આજે મેં બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર અને ચટાકેદાર ભૂંગળા બટેટા, જે બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં તમે આવા ડિલિશિયસ ભૂંગળા બટેકા કે જે ઓછું તીખું ખાતા હો તો પણ તમે આસાનીથી બનાવીને ખાઈ શકો એ ટાઈપના છે. અને ટેસ્ટમાં તો જરા પણ કોમ્પ્રોમાઇઝ બિલકુલ નથી. અને આ ભૂંગળા બટેકા એવી વસ્તુ છે કે જે લગભગ ખૂબ જ તીખા જ બનતા હોય છે અને તો જ એનો ટેસ્ટ આવતો હોય છે. છતાં પણ આપણે એને કેવી રીતે બનાવ્યા ચાલો જોઈ લઈએ. અમે શાક લેવા ગયા એટલે રહેવાનું નહીં, નાની નાની આવી સુંદર મજાની બટેટી જોઈને અમે એને તરત લઈ લીધા અને ધોઈ અને આવી રીતે કાંટા ચમચીથી કાણા પાડી દીધા અને મીઠું અને પાણી નાખીને બાફવા મૂકી દીધા. આમ કરવાથી અંદર સુધી બટેટી બફાઈ જશે અને નમક પણ અંદર સુધી ચડી જશે. હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં 15 જેટલી લસણની કળીઓ, 2 ચમચી કશ્મીરી મરચું, નમક સ્વાદ અનુસાર, થોડા આદુના કટકા અને પાણી ઉમેરી અને સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આપણે ભૂંગળા બટેકા બનાવીએ છીએ એટલે ભૂંગળા આપણે પહેલાં ફ્રાય કરી લેવાના છે. આ ટાઈપના ભૂંગળા મળે છે, તેને રેડીમેડ આપણે લઈ અને તળી લેશું અહીંયા ઘરે જ. હવે આ ટાઈપના ભૂંગળા હોય છે, આમાં તમે બીજા ઘણા પ્રકારના આવે છે તે ગમે તે લઈ શકો છો. અને ભૂંગળા કરતાં કદાચ તમે પરોઠા રોટલી સાથે પણ આ બટેકાની રેસીપીને ટ્રાય કરશો ને તો પણ એટલી જ ટેસ્ટી લાગશે. હવે આપણા તો ફ્રાય થઈ ગયા છે ભૂંગળા. હવે એક પેનમાં 2 મોટા ચમચા જેટલું આપણે તેલ લઈ લઈશું. એમાં મેં થોડું એવું ચપટી જેટલું રાઈ જીરું નાખી અને હિંગ નાખી છે. અને પછી આપણી આ જે પેસ્ટ છે કશ્મીરી લાલ મરચાંવાળી એને તેલમાં એડ કરી અને સારી રીતે સાતળી લેવાની છે. આમાં મેં તીખું કે કોઈ પણ પ્રકારના સૂકા પલાળેલા મરચાં કે કોઈ જ વસ્તુ લીધી નથી. ખાલી ફક્ત 2 ચમચી કશ્મીરી મરચાંથી જ મેં આખી ડીશ બનાવી છે. એમાં મેં આમલીનો પલ્પ એડ કર્યો છે અને હવે નમક અને થોડું એવું પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને 1 જ મિનિટ માટે સાતળી અને પછી આપણી આ બાફેલી બટેકીને છાલ કાઢી અને આમાં એડ કરી દેવાની છે અને સારી રીતે પાછું એને મિક્સ કરી લેવાનું છે. આ ગ્રેવીમાં તમે જોઈ શકો છો કાશ્મીરી લાલ મરચાંને લીધે એનો કલર ખૂબ જ મસ્ત આવે છે, એકદમ સરસ આવે છે અને જે તીખું તો બિલકુલ નથી લાગતું. હવે તમે તમારા અનુકૂળતા મુજબ પાણી નાખી અને એની ગ્રેવીને એડજસ્ટ કરી શકો છો. હવે એમાં મેં ખૂબ સારી એવી લીલી કોથમીર ઉમેરી દીધી છે. કેટલો મસ્ત કલર લાગી રહ્યો છે, લીલો અને લાલ. હવે આપણે કોથમીરને પણ મિક્સ કરી દઈશું. કોથમીર જે છે એ આ ટેસ્ટમાં ખૂબ જ વધારો કરે છે. હવે આને આપણે ઢાંકીને 1 મિનિટ જેટલો સમય માટે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે. હવે હું આમાં અડધા જેટલું લીંબુ નીચવી દઈશ. તમે લીંબુ કદાચ ન ઉમેરો તો પણ ચાલે, પણ એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અહીંયા મેં આમલી ઉમેરી છે તો એનો ટેસ્ટ પણ ખૂબ જ લાજવાબ આવે છે. હવે આપણે પાછું 1 મિનિટ જેટલા સમય માટે આપણે એને ઢાંકી અને ચડવા દેવાનું છે. બસ આટલી જ પ્રોસીજર છે અને પછી આપણા ભૂંગળા બટેકા માટેના બટેકા મસ્ત થઈ ગયા છે, એકદમ તૈયાર. તો ચાલો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. એક પ્લેટમાં તમે આ ગ્રેવીવાળા મસ્ત એવા બટેકા આવી રીતે એક સાઈડમાં રાખી શકો છો અને બીજી સાઈડ ઉપર ભૂંગળા લઈ લેવાના છે. થોડી ગ્રેવી પણ આવી રીતે તમે ઉપરથી લગાડી શકો છો, બટેકા ઉપર રાખી શકો છો. અને આ આપણા બટેટા જે કાણા પાડ્યા છે એને લીધે અંદર સુધી એકદમ ચડી ગયા છે, જેથી ભૂંગળાને બટેકામાં ભરાવવાથી જ તૂટી જશે. ઘણી વખત એવું થાય છે કે બટેકાને એટલા કઠણ હોય છે ને કે તે તૂટતા જ નથી. હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. થોડી મરચાંની લીલી કટકી પણ અહીં મેં લીધી છે અને હવે ઝીણા સમારેલા કાંદા એટલે કે ડુંગળી ઉપરથી થોડી સ્પ્રિંકલ કરશું. અને મસાલા સિંગ જે છે, મસાલા સિંગથી ભૂંગળા બટેકાનો સ્વાદ ખૂબ વધારે સરસ આવે છે, ખૂબ ખાવાની મજા પડે છે. તો આ તો જરૂર એડ કરજો તમે. તો હવે ચાલો હું તમને બતાવું કે આપણા ભૂંગળા બટેકા સોફ્ટ પણ બન્યા છે અને ટેસ્ટમાં તો તમે બનાવશો તો જ ખબર પડશે ને. તો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી ઘરે બનાવજો અને મારી રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મારા ભૂંગળા બટેટા બનીને થઈ ગયા છે તૈયાર, જે એટલા ક્રિસ્પી અને સોફ્ટ પણ છે કે ભૂંગળામાં આસાનીથી ભરાઈ જાય છે અને મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે. તો તમને આ રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર જરૂર કરજો.
મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ.